દેવેનને મારે પટાવો. દેવેન, દેવેન. હા આવ્યો. બોલો ને શેઠાણી. અરે અહીં ઉપર બેસ. પેલું સરખું કર. હું શું કહું છું, તું છે ને આ શેઠાણી ના કે મને છે ને સુષ્મા કહીને બોલાવ. સાચું કહું ને તો ઘરમાં આટલા બધા છે ને તો પણ મને એકલું લાગે છે. કંઈ ગમતું જ નથી ઘરમાં. સાવ એકલી પડી જાઉં છું. તું મારો ફ્રેન્ડ બનીશ? હા ના 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 ના, હું તમારો ફ્રેન્ડ કઈ રીતે બની શકું? અરે કેમ? હું શું કહું છું, જો સાંભળવાનું. ફ્રેન્ડ છે ને આ રીતે બનાય. જો એક લેડીઝ અને જેન્ટ્સ ફ્રેન્ડ બને ને તો એમાં કશો વાંધો ના હોય. તું ખોટો બીવે છે. અને સાચું કહું ને તો મને તારી સાથે વાતો કરવી બહુ જ ગમે છે. કરશું, વાતું કરશું આપણે, પણ એમાં ફ્રેન્ડ બનવાની ક્યાં જરૂર છે? આપણે આમાંય રોજ કામ કરતા કરતા વાતું કરીએ છીએ ને. અરે તું સમજતો નથી વાતને. અરે ફ્રેન્ડ બનવું એટલે આપણે છે ને ક્યાંક બહાર ફરવા બી જઈ શકીએ, પછી મૂવી જોવા બી જઈ શકીએ. ફ્રેન્ડ્સ તો મૂવી જોવા જાય જ ને. અને આપણે બંને ક્યારેક એકલા હોય ને તો મસ્ત ગપ્પાટા મારતા ટીવી જોતા જોતા કંઈક આમ પોપકોર્ન કે એવું પણ આમ સાથે બેસીને ખાઈ શકીએ. જો બધા હોય તો તું નીચે બેસે છે ને, જે ફ્રેન્ડ હોય ને આમ ઉપર બેસે અને તું દૂર બેઠો છે આમ નજીક બેસ. હું આ બરાબર છું. ખોટો બીવે છે તું. પણ આવું બધું કરવાની કેમ જરૂર પડી? અરે તને દેખાતું નથી? મેં તને કહ્યું ને કે ઘરમાં આટલા બધા છે ને તો પણ મને એકલું એકલું લાગે છે. કોઈ મારું પોતાનું છે જ નહીં. પણ તને જોઉં છું ને તો મને એવું લાગે છે શું કરો છો બે? અહીંયા હાલ કામ નથી કઈ? અરે એ તો મને સમજાવતા હતા કે વાસણ ઉટકતી વખતે પેલો સાબુ છે ને એ વધારે ઓગળી જાય છે તો ક્યાં મૂકવો? હા ભાઈ, આ એકદમ ગાંડો છે, સાવ ગાંડો છે. એને છે ને કાલે શું કર્યું તું ખબર છે? વોશિંગ મશીનમાં કપડાં નાખ્યા અને પાવડર નાખવાનો જ ભૂલી ગયો. એટલે હું એને બેસીને સમજાવતી હતી કે આવી રીતે ના કરાય, ઘરમાં થોડું ધ્યાન રાખવાનું હોય. એનામાં બુદ્ધિ જ નથી. તે સુષ્મા બહુ દેવેનને સમજાવતા હતા, નોકરને તમારી બાજુમાં કેમ બેહાડ્યો તો તમે? અરે ફઈ, એમાં એવું છે ને કે એ છે ને અહીંયા જો કેટલો કચરો છે તો હું અહીંયા બેઠી ને તો મને પેલી સાવેણીની સળી વાગી. એટલે મેં અહીંયા મૂકી અને એને કીધું તું અહીં બેસ. અને આ બધું એને ઝાપટ્યું પણ નહોતું બરાબર. એટલે મેં કીધું અહીંયા બેસીને જો એટલે તને ખબર પડશે કે અહીંયા કેટલું કૂંચે છે. એટલે બેસાડ્યો હતો તો એને ખબર પડે. આ બુદ્ધિનો વરદાન છે. એટલે બેસાડ્યો તો, નહીંતર હું બેસું અહીંયા? સારું હવે બહુ વાતો થઈ ગઈ તમારી. હાલ આમ કામ કરો કાંઈક બે. જા પેલું મારા રૂમમાં પેલા પડદા ને એવું બધું કાઢ્યું છે એ ધોવા નાખી દે. હા આમ હા. આ છે ને ઊંધું બાપશે. એક કામ કરું, હું જેને આપી દઉં છું. હાવ નકામો છે. સાલું કંઈક તો નવા જૂની મને લાગે છે. મારે વિનુભાઈને વાત તો કરવી પડશે. આ મારી શંકા સાચી છે કે ખોટી છે? વિનુભાઈ, એ વિનુભાઈ! હા બેન. જરા અહીંયા આવજો તો. કેમ બેન, કઈ કામ હતું? હા ભાઈ, આ મારે તમને એક વાત કરવી છે. અરે એક બેનને ભાઈ સાથે વાત કરવી હોય તમે કંઈ પૂછવાનું હોય? પણ ભાઈ વાત જ એવી છે ને કે મારી જીભ નથી ઉપડતી. એ તો શું વાત છે? આ ઘરની વાત છે. હો ભાઈ, આ સુષ્મા વહુ છે ને એના લક્ષણ મને કઈ સારા નથી લાગી રહ્યા. હો એટલે હું કઈ સમજો નહીં. આ વારે વારે છે ને ઘરની બહાર જા કરે છે. આ લેવા જાવું છે ને ઓલું લેવા જાવું છે ને. અને હમણાં છે ને એને દેવેન સોફા પર બાજુમાં બેઠા હતા. અરે એ તો એમ જ બેઠા હોય તો પણ કઈ નોકરને આપણી બાજુમાં બેહાડાય? આ તમને કહું,
આ સ્વીટીએ છે ને મને એકવાર વાત તો કરી હતી. હા, મને લાગે છે કે સ્વીટીની શંકા સાચી છે હો વિનુભાઈ. શું વાત કરી હતી એણે? એણે કીધું તું કે ફઈ ભાભીના લક્ષણ કે મને સારા લાગતા નથી, એમ કે જરા આપણે ધ્યાન રાખવા જેવું છે. પણ એની વાત છે ને છોકરું સમજીને મેં કાંઈ બહુ મગજમાં ન લીધી. વાત તો મગજમાં લેવા જેવી છે. હા, આજે મેં જે નજરો નજર જોયું ને એના ઉપરથી મને એવું લાગે છે કે આપણે હજી અંધારામાં રહ્યા અને આંખો મીસેલી રાખશું ને તો ઘરની આબરૂ ન જાય હો ભાઈ. જવાન સ્ત્રી હા, એકલી રહેતી હોય અને એનો ઘરવાળો બહાર ગામ હોય, બની શકે કદાચ લપસી પણ શકે. હા, જમાનો ખરાબ છે ભાઈ. તમે એક કામ કરો, બોલો ને ભાઈ. એની પર નજર રાખો. હા, અને આપણી પાસે કંઈક સાબિતી હોય તો એને કહેવાય ને, એમનું તો કેમ કેવું? વાત તમારી 100% સાચી છે. તો મને તો વાત પહેલાં ખોટી લાગતી હતી, પણ તમે કહો છો કે સ્વીટીએ પણ તમને કીધું હતું, તો બની શકે. હવે તમે મને હોપી દીધું છે ને કે તમે ધ્યાન રાખજો, એટલે હવે તમે છે ને નિરાંત કરીને ઊંઘજો. આ તમારી બેન છે ને એના હું લખણ છે ને એના પગ ક્યાં આડાવડા પડે છે ને એ હંધુયું પકડી લે. એ ફોન પર વાત કરતી હોય તો પણ છુપી રીતે તપાસ કરજો. હા હા, બહાર જતા આવતા ક્યાં જાય છે, કોની સાથે બોલે છે, ચાલે છે, બધું જોજો. જો ખરેખર એનામાં કંઈક ઉણપ હશે તો પકડાઈ જશે. વાત તો તમારી સાચી છે, પણ આ કેદીએ પહેલા આટલી બધી ઘરની બહાર ન જાતી ભાઈ. અને હમણાંની તો બહુ કાંકે લેવા જવાનું હોય તો દેવેનને ન મોકલે, અડી કાઢીને વહી જાય. કાંઈ ન લાવવાનું હોય તોય બહાના કાઢીને વહી જાય છે. તો આપણે 2-4 દિવસ ધ્યાન આપશું ને એટલે જે હશે એ સામે આવશે. હા, વાત સાચી છે તમારી. પણ આપણી પાસે સાબિતી ન હોય તો સાંભળેલી વાતો પર તો વિશ્વાસ પણ ન કરાય ને. વાત તમારી 100%ની કીધી હો ભાઈ. ક્યારેક તો સાંભળેલી વાતો એ ખોટી હોય અને આંખે જોયેલું કોઈક બી ખોટું પડે છે. ઘણી વાર તો ઈર્ષ્યા ભાવમાં પણ કોઈ ખોટી વાત કરતી આપણે નજરે જોઈએ તો સાચું. સારું કહી દો, તમે આરામ કરો. મેં તમને એટલા હાટું જ બોલાવ્યા હતા અને હું હવે છે ને આ મારા રૂમમાં જઈને ભગવાનની માળા કરી અને શાંતિથી સૂઈ જાઉં. આ કાલથી પછી હું છે ને એનું પગેરું ચાલુ કરી દઉં છું. બસ બસ, હાલો લ્યો તઈ, જય શ્રી કૃષ્ણ હો. વાત વિચારવા જેવી તો ખરી કે સ્વીટી પણ કહેતી હતી મારા બેન શું કામ ખોટું બોલે. એક વાત તો ખરી, અમારા ઘરના કોઈ પણ સભ્યની બાજુમાં આજ સુધી નોકર નથી કર્યો. સુષ્માની બાજુમાં સોફા પર કેમ આવે? ભાભી એક મિનિટ ઊભા રહ્યો. હા બોલો ને સ્વીટી બેન. માર્કેટમાં ગયા હશો હે ને ખરીદી કરવા? હા સ્વીટી બેન, તમને કેવી રીતે ખબર પડી હું માર્કેટ ગઈ હતી? હવે તો ખબર પડી જ જાય છે ભાભી અમને કે તમે માર્કેટ જ ગયા હોય. એમ સુષ્મા બહુ હમણાંથી તમે આ બજારમાં જાઓ છો ખરીદી કરવાના બાને, પછી નથી હાથમાં કાંઈ થેલી લઈ જતા કે કાંઈ કરતા કાંઈ નહીં, અને જઈ પૂછી હું ખરીદી કરવા જાઉં છું. ખરીદી તો કાંઈ કરીને આવતા નથી તો તમે આ વારે ઘડીએ બહાર હું જાવ છો? ના, હું ખરીદી કરીને લાવું છું ને. આ તો આજે મને કઈ મજા ના આવી એટલે હું ના લાવી. તો આટલું બધું આમાં ગેંગે પેપે કેમ કરવું પડે છે? જે સાચા હોય ને આમ બે ઝીઝક આમ જવાબ આપે, તમે કેમ એટલા અટવાવ છો? અરે એવું નથી, આ થોડું ચાલીને આવીને એટલે થાકી ગઈ છું. વાત શું છે ભાભી? વાત શું છે? જે હોય સાચું કયો. બાકી આટલા ટાઈમથી અમે તમારી સાથે રહીએ છીએ, ઓળખીએ છીએ તમારો સ્વભાવ, તમે કેવા છો, કેવું બોલો છો, કેવું વર્તન છે તમારું, એટલે
મહેરબાની કરી સાચું બોલ. ના સ્વીટી બેન, એવું કંઈ જ નથી. તમે જે રીતે વિચારો છો ને એવી કોઈ જ વાત નથી. બસ આ તો હું જે કહું છું એ તમને સાચું જ કહું છું. સુષ્મા બહુ, હમણાંથી હું એ જોઈ રહી છું કે તમારું વર્તન બહુ બદલાઈ ગયું છે. તમને કંઈ પૂછી છે ને અમે તો તમે તત પ ગ બ મ આવું બધું થઈ જાય છે. એટલે અમને તો ક્યારેક એવું લાગે છે કે તમે અમને કક્કો બાર આખડી તો નથી શીખવાડતા ને ક્યાંક. ના, એમાં એવું છે ને, સાચું કહું તો સ્વીટી બેન, મને તમારા ભાઈની બહુ જ યાદ આવે છે અને એ અહીંયા નથી એટલે એમના વિચારોમાં મારું મન નથી લાગતું. એટલે અમુક વાર હું કોઈક જવાબ આવતા અચકાઈ જાઉં છું. બીજું કંઈ જ નથી. સુષ્મા બહુ, તમને એટલી બધી જ જો મારા ભત્રીજાની યાદ આવતી હોય ને તો તમારી પાસે ઓલો ફોન છે ને, આપણે આમ ટચ કરે છે ને હંધાઈ, એવા ફોનમાં વિડીયો કોલ થાય છે. હા ભાઈ, થાય છે. હમ પણ વિડીયો કોલમાં ક્યાં એટલી બધી વાત થાય છે? એ કામમાં હોય, થોડો ટાઈમ મારી સાથે વાત કરે છે અને પછી ફોન મૂકી દે છે. અને ક્યારેક તો એવું બનતું હોય છે કે એમનો ફોન આવતો હોય છે અને હું કામમાં હોઉં છું તો વાત નથી થતી, અને હું સામે ફોન કરું તો એ બિઝી થઈ તો જાય. એ આવશે ને, આવશે. આ વાત તમે ઘરના લોકોને, વડીલોને કરો ને તો આ પ્રશ્નનો ઉકેલ આવે. આવી રીતના ખડિયા વળિયા ઘરની બહાર જવાથી એનો ઉકેલ ના આવે. ખુલ્લા મને ઘરે વાત કરવી પડે ભાભી. તમારી વાત સાચી છે સ્વીટી બેન, પણ અમુક વાતો એવી હોય છે ને કે કોઈને કહી નથી શકતા. એટલે મારું મન હળવું થાય એટલે હું એકલી એકલી નીકળી જતી હોઉં છું. બસ, બીજી કોઈ વાત નથી. સુષ્મા બહુ, તમારે મન હળવું કરવું હોય ને તો આ સ્વીટી તમારી નણંદ છે ને એને તમે હારે લઈ જઈ શકો છો. હા ભાઈ, હવેથી એવું કરીશ, એમને સાથે લઈ જઈશ. કાંઈ નહીં ભાભી, જે હોય એ થાકી ગયા એવું લાગો છો, આરામ કરો. જોયું, હા, આના તેવર કંઈક અલગ જ છે. બોલવાની રીત બીત બધું બદલાઈ ગયું છે. પણ સ્વીટુડી, આ મને કાંક છે ને દાળમાં કાળું તો લાગે જ છે. હા હારું, આ આપણે કાંક તપાસ તો કરવી પડશે આની. હો હાલો જોઈએ તો ખરા. જલ્દી આવે ને તો સારું છે. હા શેઠાણી સાહેબા, આવી ગયો તું? હા, મને કેમ તમે ઘરની બહાર અહીંયા બોલાવ્યો? એમાં વાત એવી છે ને, મને તો એમ હતું કે તું નહીં જ આવે, પણ સારું થયું તું આવી ગયો. મને લાગ્યું કે તું નહીં આવે. ના ના, એવું થોડું હોય. તમે બોલાવો ને હું ન આવું, પણ મને એ નથી સમજાતું કે તમે આ ઘરની બહાર કેમ બોલાવો. વાત તો આપણે ઘરે પણ કરી શકીએ ને. હવે એમાં એવું છે ને કે વાત જ એવી છે ને કે હું ઘરમાં કરી શકું એમ નથી. અને તું આટલો ડરે છે શું કામ? આમ શાંતિથી ફ્રીલી ઊભો રહે ને મારી સાથે. અરે પણ તમે આવી રીતે મને અડકો છો કેમ? લે, અરે તું મારો ફ્રેન્ડ છે, એમાં આટલો બધો બીવે છે શું કામ? હા, જો બરાબર છે, તમે મારા શેઠાણી છો, કોક જોઈ જશે ને તો ખોટું વિચાર છે એટલે. અરે એમાં શું ખોટું વિચારે? અને જો એમ પણ તો આપણે બે ફ્રેન્ડ છીએ ને, પછી આટલું બધું ડરવાનું શું કામ? હા વાંધો નહીં. શું કામ શું હતું? કામ કશું નહોતું, પણ એમાં એવું છે ને કે જો મારે છે ને તારી સાથે કોઈ વાત કરવી છે. અરે આટલો ડરે છે શું કામ? અને જો એમ પણ આપણે બે ફ્રેન્ડ જ છીએ ને, તો પછી આવી રીતે ડરવાનું ના હોય. અને આમ પણ ભાઈ આ ફોટો બહુ મસ્ત થાય. અરે આ ફોટા, આ બધું શું છે? આ શું છે, પેલું શું છે? ડિલીટ કરી દો ને આ ફોટા. એ ડિલીટ વાળી ચૂપચાપ બેઠો રહે, સમજો તું. તારે ડિલીટ જ કરાવવા છે ને ફોટા, તો ડિલીટ કરી નાખી. પણ એના માટે છે ને તારે અમારું એક કામ કરવું પડશે.
હે હા આને કહેવાય બ્લેકમેલ. શું બોલતો? લે લે એટલે એટલે એમ કે આ ફોટો કોકને દેખાડો ને તો એ એમ જ કે આ નોકર નથી, આ તો શેઠાણી પાછળ જ પડી ગયો છે કે નહીં? આ તો તમે મને ફસાવાની વાત કરો છો. હા, ફસાવાની નહીં, તું હવે ફસાઈ જ ગયો છે. હા, એમ ના હોય, ફોટા ડિલીટ. સાંભળ ફોટા છે ને એ રીતે ડિલીટ નહીં થાય. તારે આ ફોટા ડિલીટ કરવાના હશે ને તો તારે અમારું એક કામ કરવું પડશે. બોલ, કરીશ ને કે હજુ 2-3 ફોટા પડાવી લઉં? હે બોલ. કામ શું કરવાનું છે? કામ તો એવું કરવાનું છે ને કે આખા ગામમાં ડંકો વાગી જાય. એટલે હું એમ કહું છું કે તારે ઘરમાં ચોરી કરવાની છે. હા, ચોરી. હા, કોના ઘરમાં? મારા ઘરમાં, મારા ઘરેણાની, બધાના ઘરેણાની. પૈસાની? મારા ઘર એટલે આપણા ઘરમાં? હા, એટલે હું જ્યાં નોકરી કરું છું ત્યાં? હા. એ હવે વધારે બોલતો નહીં, અને હું જેટલું કહું ને એટલું જ કરજે. અરે પણ શેઠાણી, તમે શા માટે આપણા જ ઘરમાં ચોરી કરાવો છો? બરાબર. મારી નોકરી. એક મિનિટ, એને છે ને આપણે કેવું પડશે કે આપણે આવું બધું શા માટે કરાવીએ છે. જો તારા ભાઈ તો અહીંયા આવતા નથી, જેવી પરણીને આવી એ ત્યાં છે વિદેશમાં, હું અહીંયા છું, અને હું ને અશોક આનું નામ છે, અમે બે એકબીજાને પ્રેમ કરીએ છીએ. એની માટે તને આ બધું કરવાનું છે, સમજ્યો? પણ આમાં મારી નોકરી પણ જઈ શકે છે, અને તમને ખબર છે ને મારું આખું ઘર. એ નોકરી વાળી, મારી વાત સાંભળ. ભલે તારું ઘર આ નોકરી ઉપર જ હાલતું હોય, પણ જો આ વાત પોલીસ સ્ટેશન ગઈ કે તું આની પાછળ પડ્યો છે તો પછી જેલમાં જશે તારી જિંદગી. તો બોલ, તને શું મંજૂર છે, ચોરી કરવી કે પોલીસ સ્ટેશન? નહીં, જો પોલીસની વાત ન કરતા, હું તમે જે કહેશો ને એ કરી લઈશ. તો પછી મારી વાત સાંભળ. જો આને તો ખબર જ છે કે ચાવી કોણ રાખે છે ને કોણ નહીં, બરોબર? પણ તારી રીતે હા શેઠ છે ને તારા, હા, એને પૂછવાનું છે કે શેઠ ચાવી ક્યાં મૂકો છો ને ઘરેણા ક્યાં મૂકો છો. અને હા, ઈ પણ એવી રીતે પૂછવાનું છે કે એના મનમાં જરા પણ શંકા ન જાય. સમજ્યો તું? પણ આ ચોરી કેટલા સમયમાં કરવાની છે? અને આ બધું ચોરી કરીને તું છે ને જેટલા જલ્દી કરે ને એટલા જલ્દી તારે કરવાનું છે, પણ જલ્દી કરવાનું છે, તારે મોડું નથી કરવાનું. જેમ બી મને તું આજે ને આજે કરી દે તોય અમને વાંધો નથી, કાલે કરે તોય અમને વાંધો નથી. હવે નક્કી તારે કરવાનું છે કે આ બધું તારે કરવાનું ક્યારે છે. હા તો કરીશ ને. હા કરીશ ને. હા, હોશિયાર છે, સમજી ગયો આપણી વાતને. ચોરી કરીશ. ચોરી એવી રીતે કરીશ કે ઘરમાં કોઈને ખબર પણ નહીં પડે. હા, બહુ હોશિયાર છે. હા, હવે જા, નીકળ, ઘરે બધા રાહ જોતા હશે. હા, અમે અમારું કામ કરીએ, પ્રેમ ભરી વાતો કરીએ. હા, કે તારે સાંભળવી છે તો ઉભો રહે. નહીં. થેન્ક યુ. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવો પ્રેમ મળ્યો છે. હા, અને જેવી જ આ બધી માહિતી આપે ને પૈસા આપે ને એટલે આપણે અહીંથી શું થઈ જશું. હા, આ બધું મેં તારા માટે જ કર્યું છે, અને જેટલું જલ્દી કામ પતે ને એટલું સારું છે. આમ તો હું એની પર નજર રાખતી જ રહીશ કે આ કામ ક્યારે ફટાફટ પતાવે છે, હા, પણ ત્યાં સુધી થોડી ધીરજ રાખજે. ધીરજ હવે નથી રહી એમ. પણ હવે રાખવી પડશે. હા, હવે રાખીશ. સારું, તો હું પણ જઉં હવે. આ ક્યાંક કોઈને કંઈક બકી ના દે એની પર નજર રાખવી પડશે. હા, પણ થોડી વાર જઈએ ને બહાર ક્યાંક ફરવા. હવે ક્યાં ફરવું છે? પહેલા આ કામ તો પતી જવા દે, પછી ફરવાનું જ છે આખી જિંદગી. હા, કઈ વાંધો નહીં. સારું, ચલ હું નીકળું છું. હા, બાય. બાય.